નમસ્કાર, ધ લોક સત્તા આપ જોઈ રહ્યા છો. હું છું નસરીન. અમદાવાદની એક ઘટના કે જેણે આખાએ રાજ્યને અને સાથે જ દેશને શર્મસાર કરી દીધી છે. અમદાવાદ જે દીકરીઓ માટે ખૂબ જ સુરક્ષિત ગણાતું શહેર છે અને તેનું આપણે જો વાત કરી કેટલીક યાદીઓ જે છે જેમાં કયું શહેર સુરક્ષિત છે છોકરીઓ માટે, તેમાં અમદાવાદનું તો નામ અવ્વલ મોખરે આવે છે. અને એવા જ અમદાવાદ શહેરમાં જ્યારે પીજીમાં રહેતી કે હોસ્ટેલમાં રહેતી છોકરીઓ જ, ત્યાં ભણતી વિદ્યાર્થીનીઓ જ જો સલામત ન રહે તો આ ખૂબ જ દુઃખદ અને કલંકિત ઘટના છે. જી હા, આવી જ આ એક તાજેતરની ઘટનાની આજે આપણે ગુનાખોરીમાં વાત કરીશું. તો આ ઘટના છે અમદાવાદના આનંદનગરની. અમદાવાદના આનંદનગરમાં આવેલ એક પીજી કે જ્યાં એક વિદ્યાર્થી કે જેનું ક્રમ હતું રોજ રાત્રે રોજ સાંજે તેની અગાશી પર, બિલ્ડિંગની અગાશી પર વોક કરવા જતી હતી. અહીંયા તો ઘણી બધી વિદ્યાર્થીઓને રહે છે કેમ કે આ પીજી છે પેઇંગ ગેસ્ટ, અને દૂર દૂરથી આવતી વિદ્યાર્થીનીઓ કે જે અહીંયા અમદાવાદમાં આવીને સ્ટડીઝ કરતી હોય છે, અભ્યાસ કરતી હોય છે. અને અમદાવાદમાં આવી ઘણી બધી પીજી અને હોસ્ટેલ્સ આવેલ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટીઝ છે અને અહીંયા વિદ્યાર્થીનીઓ દૂર દૂરથી ભણવા આવતી હોય છે. વડોદરામાં પણ ઘણી બધી હોસ્ટેલ્સ અને પીજીસ છે. તો અમદાવાદની પણ આનંદનગરની પીજી કે જ્યાં એક વિદ્યાર્થીની રોજ પોતાના નિત્યક્રમ મુજબ અગાશી પર ગઈ હતી અને ત્યાં તે વોક કરતી હતી. વોક એટલે ચાલતી હતી. જમ્યા બાદ આપણને ચાલવાની કેટલાક લોકોને આદત હોય છે. ત્યારે અહીંયાનો જે એક સિક્યોરિટી ગાર્ડ જે યુપીથી અહીંયા આવતો હતો, નોકરી કરતો હતો પીજીમાં સિક્યોરિટી ગાર્ડની, એટલે કે તેને આ વિદ્યાર્થીઓની સિક્યોરિટી એટલે કે રક્ષા માટે અહીંયા તેને રાખવામાં આવ્યો હતો. પણ એને શું કર્યું? રક્ષક જ બન્યો ભક્ષક. આ ગાર્ડે ધર્મસિંહે આ વિદ્યાર્થીની પર જાણે છેલ્લા કેટલાય સમયથી તે નજર જમાવીને બેઠો હોય તેમ, નજર બગાડીને બેઠો હોય તેમ મોકાની રાહ હતો. અને 2 દિવસ પહેલા જ્યારે તે ઉપર અને 9 ઓગસ્ટ 2026 ના રોજ જ્યારે આ વિદ્યાર્થીની પોતાના નિત્યક્રમ મુજબ અગાસી પર ચાલી રહી હતી ત્યારે વાયર લઈને ગયો હતો. આ નરાધમ ઉપર પહોંચ્યો અને આ વિદ્યાર્થીનીના ગળા પર ટૂંપો દઈ એટલે કે તેનું ગળું દબાવી તેની પર જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું. હવે છે સુરક્ષિત છોકરીઓ છે, સુરક્ષિત વિદ્યાર્થીનીઓ છે, સુરક્ષિત આપણી બાળાઓ ગુજરાતમાં પણ કે જે ગુજરાતની તો મિસાલ દેખાતી હોય છે કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ગુજરાતનું કોઈ પણ શહેર લઈ લો, અહીંયા છોકરીઓ બિલકુલ નિશ્ચિંતપણે 12 વાગે 1 વાગે બહાર ફરી શકે છે. બહાર તો શું, આ તો પોતાની પીજી, પોતાનું નિવાસ સ્થાન કે જ્યાં એ રહેતી હતી અને એ જ સિક્યોરિટી ગાર્ડ કે જે રોજ એને જોતો હતો તેના દ્વારા તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. આ સિક્યોરિટી ગાર્ડ કેવી રીતે પકડાયો? સીસીટીવી ફૂટેજ જ્યારે ચકાસવામાં આવ્યા ત્યારે તેના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા અને આ જે નરાધમ છે ધર્મસિંહ, છોકરી પર, વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારીને, દુષ્કર્મ ગુજારીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરંતુ ગુજરાત પોલીસ અને ખાસ અમદાવાદ પોલીસ કે જેણે ગણતરીના જ કલાકોમાં આ નરાધમને ઝડપી પાડ્યો હતો સીસીટીવીના આધારે. કેવી રીતે? તે હેબતપુર ભાગ્યો હતો. હેબતપુરથી આ પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડીને અમદાવાદ લાવવામાં આવ્યો.
જો કે એવું પણ જાણવામાં મળી રહ્યું છે કે આ નરાધમ કે જ્યારે પોલીસ એને પકડીને લાવી હતી ત્યારે તે પૂછપરછ દરમિયાન જ પોલીસ પર તેણે હુમલો કર્યો અને જ્યારે તેણે હુમલો કર્યો ત્યારે પોલીસે પલટવારમાં તેના પગ પર ગોળી મારી અને જ્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો, જ્યારે તેને લાગવા માંડ્યું કે હવે એની પાસે કોઈ જ રસ્તો નથી, હવે એ ભાગી પણ નથી શકતો, ત્યારે તે પોલીસ પાસેથી માફી માંગતો હતો, માફીની ગુહાર લગાવતો, કહેતો હતો, સાहब मुझे छोड़ दो, अब मैं दोबारा ऐसा नहीं करूंगा। પરંતુ જે વ્યક્તિ પોલીસ પર પણ હુમલો કરી શકે, જે વ્યક્તિ રોજ મળનારી એ છોકરી, એ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી શકે, એ વ્યક્તિ શું ન કરી શકે? જો આ વિડિયો કેવી રીતે આ આરોપી, કેવી રીતે આ નરાધમ પોલીસ પાસે માફીની ગુહાર લગાવી રહ્યો છે। आगे से कभी नहीं करूंगा साहब, माफ कर दो, मर गया, माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से कभी नहीं करूंगा, एक बार माफ कर दो साहब, एक माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। તો જોયું આપણે। હવે સવાલ એ થાય છે કે આ પીજી દ્વારા જે સિક્યુરિટી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, એ સિક્યુરિટી એજન્સીનું નામ છે A1 સિક્યોરિટીઝ, જે સિક્યોરિટી પૂરી પાડતી હોય છે। હવે આ તમામ જે વિગતો છે તે A1 સિક્યોરિટીઝ પાસે હોવી જોઈએ। આ જે વ્યક્તિ છે, આ જે નરાધમ છે, તેની જે કુંડળી છે તે A1 સિક્યોરિટીઝ પાસે હોવી જોઈએ, પરંતુ જેવી રીતે સમાચાર મળી રહ્યા છે, જાણકારી મળી રહી છે A1 સિક્યોરિટીઝ દ્વારા આ વ્યક્તિનો કોઈ જ રેકોર્ડ લેવામાં આવ્યો નહોતો, કોઈ જ તપાસ નથી કરવામાં આવી અને તેને અહીંયા નોકરી પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો। તેને આ જે પોસ્ટ છે સિક્યુરિટી ગાર્ડની, અહીંયા પીજીની, ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલની, ગર્લ્સ પીજીની, તેને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। કેટલી મોટી ભૂલ છે આ સિક્યુરિટી એજન્સીની। માત્ર રૂપિયા કમાવા માટે ચેડા કરવામાં આવ્યા હોય વિદ્યાર્થીનીઓ સાથે, વિદ્યાર્થીનીનું શું કે જેની સાથે આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ। શું એણે કોઈ દિવસ વિચાર્યું હતું કે આ સિક્યુરિટી ગાર્ડ જેને તે રોજ જુએ છે, એ સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેની પર આ કામ, આ કૃત્ય કરવામાં આવશે? તો અહીંયા સવાલો એ ઊભા થાય છે કે આવી સિક્યુરિટી એજન્સીઝ કે જે મોટી મોટી કંપનીઓ ખોલીને બેસી જતા હોય છે, ગમે એને તેઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે, ગમે એને નોકરી પર રાખી લેતા હોય છે, કોઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્યા વગર। કેટલી મોટી ભૂલ છે તેની। શું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે આવી સિક્યુરિટી એજન્સી પર? શું પોલીસ દ્વારા કોઈ કાયદેસરના પગલા આવી સિક્યુરિટી એજન્સી, આ સિક્યુરિટી એજન્સી ખાસ કરીને A1 સિક્યુરિટીઝ પર લેવામાં આવશે? બિલકુલ લેવા જ જોઈએ। આપનું શું માનવું છે? આપની પ્રતિક્રિયાઓ બિલકુલ આવકાર્ય છે અમારા આ કાર્યક્રમમાં। આપ કમેન્ટ દ્વારા આપની પ્રતિક્રિયાઓ અમારી સાથે શેર કરી શકો છો। તો આખરે આ જે નરાધમ છે તે પોલીસ જાપ્તામાં તો આવી ગયો છે, તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો, ઈજાગ્રસ્ત આ નરાધમ ધર્મસિંહ પોતે માફીની ગુહાર લગાવી રહ્યો છે। પહેલા તો તેણે દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ તેણે પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટવાનો પણ પ્રયાસ કર્યો। જોકે અહીં પોલીસની કામગીરી ખૂબ જ સારી રહી, ખૂબ જ બિરદાવવા યોગ્ય છે પોલીસની કામગીરી। તો હવે આની પર આપની શું રાય છે તે બિલકુલ અમને કમેન્ટ દ્વારા જણાવશો। આગળ આને લઈને શું અપડેટ આવે છે આપની સમક્ષ આવીને